શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પાલિકાના રિઝર્વ પ્લોટમાં ઉભા કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। શહેરના ખોડિયારનગર વિસ્તારમાં કોર્પોરેશનના વાણિજ્ય વેચાણ હેતુના રિઝર્વ પ્લોટમાં ઉભા કરવામાં આવેલા દુકાનો અને મકાનના ગેરકાયદેસર દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા। ખોડિયારનગરમાં કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જેનો વાણિજ્ય વેચાણનો હેતુ છે તેના પર અંદાજે 7 જેટલા મકાનો અને 6 જેટલી દુકાનો ગેરકાયદેસર રીતે બની ગઈ હતી, જે અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે તેઓએ દબાણ કરનારાઓને અહીંથી ખસી જવા માટે નોટિસ આપી હતી। તે બાદ અલગ અલગ સમયે 2 વાર દબાણકર્તાઓને અહીંથી ખસી જવા માટે મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી। આખરે આજે પાલિકાની દબાણ શાખાએ સ્થાનિક પોલીસના સ્ટાફની મદદ લઈ અહીં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। પાલિકા તંત્રની કાર્યવાહી અગાઉ સ્થાનિક રહીશોએ સ્વૈચ્છિક રીતે પોતાના કેટલાક દબાણો દૂર કરવાના શરૂ કર્યા હતા। આજે વહીવટી બોર્ડ નંબર 4 માં PP 107 કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે વાણિજ્ય વેચાણ હેતુનો, એમાં ગેરકાયદેસર દુકાનો બનાવેલા છે અને મકાનો બનાવેલા છે, એને દૂર કરવાની કામગીરી આગળ હાથ ધરવામાં આવી છે। કયા વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે? સાહેબીપુરા ખોડિયારનગરની અંદર ડીમાર્ટની પહેલાં।